Welcome all ignorants to the lecture series of AC bridge and DC circuit of BSc semester 1 unit 1. So let's start. In this lecture series we see AC bridge and DC circuit, AC bridge introduction and general bridge valence equation, Maxwell bridge, On's bridge, Discotti bridge, Anderson bridge, RL circuit in series growth and decay, and RL circuit in series growth and decay series LCR circuit, and its analysis and condition of oscillations and quality vectors and some of the examples. So let's start. AC bridge introduction and general bridge balance equation. એટલે કે એસી બ્રિજની સામાન્ય માહિતી આપવાની અને તેની બ્રિજ બેલેન્સ માટેનું જે વ્યાપક સમીકરણ છે એ સમીકરણ મેળવવાનું અથવા તારવવાનું. તો પહેલા definition of AC bridge. So AC bridge are the circuits that are used for the measurement of electrical quantities such as inductance, capacitance, resistance. Along with this, an AC bridge allow us to measure storage factor, loss factor, dissipation factor, etc. So AC bridge operate with only AC signal. તો પહેલી વાત, જો એસી બ્રિજની ડેફિનેશન તમારે કેવી હોય તો એમ કહી શકો કે એની પાસે 4 આર્મ એટલે 1 આ 2 3 4 આર્મ છે અને 4 નોડ એટલે 1 A B C અને D આવી રીતના 4 એની પાસે નોડ છે. ઓકે, એ 4 નોડ અને 4 આર્મને એવી પ્રી ડિફાઇન મેનરમાં ગોઠવેલા હશે અને એમાંથી આપણી પાસે જે 3 આર્મ છે અથવા કે 3 આર્મની વેલ્યુ એટલે 1 આ 2 આ 3 આર્મની વેલ્યુ ધારો કે નોન હોય તો આ આર્મની જે વેલ્યુ છે આપણે ગોતી શકીએ. એટલે કે કોઈ પણ એક કમ્પોનન્ટ એટલે અહીંયાથી તમારે ધારો કે L ગોતવું હોય તો તમે L ગોતી શકો, L2 ગોતવું હોય તો L2 ગોતી શકો. પણ કન્ડિશન શું છે, ધારો કે મારે L2 ગોતવો છે તો મને આ 1 2 અને 3 આર્મની વેલ્યુ ખબર હોવી જોઈએ. એટલે કે R1 L1 R3 અને R4 ની વેલ્યુ ખબર હોવી જોઈએ. એવી જ રીતે જો મારે R4 ગોતવો છે તો એના સિવાયના 3 આર્મ એટલે 1 2 ને 3 આર્મ એની વેલ્યુ મને ખબર હોવી જોઈએ. તો આ રીતથી આપણે કોઈ પણ વસ્તુ ગોતી શકીએ છીએ. તો એસી બ્રિજ અને ડીસી બ્રિજમાં પહેલો ફરક એ છે કે તમે બંનેમાં 4 આર્મમાંથી 3 આર્મની વેલ્યુ જો આપણને ખબર હોય તો 1 આર્મની વેલ્યુ ગોતી શકીએ. પણ ડીસી બ્રિજમાં માત્ર ને માત્ર રેઝિસ્ટન્સ હશે, જ્યારે એસી બ્રિજમાં છે આપણે રિએક્ટન્સ એટલે કે આ જો અહીંયા એલ અને સી પણ તમે એડ કરી શકો છો એટલે એ એડ થશે. બરાબર, તો પહેલી વસ્તુ. તો હવે એના ઉપર તમે શું કહી શકશો તો કે પ્રેરકનું આત્મપ્રેરણ એટલે કે ઇન્ડક્ટન્સની વેલ્યુ, સંગ્રાહકની ક્ષમતા એટલે કે કેપેસિટરનું કેપેસિટન્સ માટે અથવા એ વગેરે જાણવા માટે એસી બ્રિજનો ઉપયોગ થાય છે. હવે વાસ્તવમાં એસી બ્રિજ એ વિસ્ટન બ્રિજના મૂળભૂત ખ્યાલમાંથી ઉદ્ભવ્યો છે. તો એસી બ્રિજ કોના હતો? વિસ્ટન બ્રિજ એટલે કે ડીસી સર્કિટ. તો અહીંયા શું હોવાનું છે તો કે અહીંયા એએફઓ છે, ઓસિલેટર છે, એની જગ્યાએ એમાં આવશે ડીસી સપ્લાય. ઓકે, એટલે વિસ્ટન બ્રિજની જેમ જ એસી બ્રિજમાં 4 બાજુ હોય છે એટલે એમાં પણ આ જ વસ્તુ હશે, 4 બાજુ હશે ને 4 નોડ હશે. ફક્ત અવરોધના બદલે અમુક બાજુઓમાં અવબાધ આપેલા છે. આમાં શું છે મેં તમને કીધું, ડીસી સર્કિટમાં શું છે માત્ર ને માત્ર રેઝિસ્ટન્સ હશે, જ્યારે આમાં રેઝિસ્ટન્સની સાથે અવબાધ એટલે કે ઇન્ડક્ટન્સ એટલે કે આ જે કોઇલ છે એ અને કેપેસિટન્સ પણ આપેલા હોઈ શકે છે. એટલે અવબાધ પણ આપેલા છે અથવા આવેલા છે. ઉપરાંત વિસ્ટન બ્રિજમાં ડીસી પ્રવાહનો ઉપયોગ થાય છે એટલે કે અહીંયા ડીસી પાવર સપ્લાય હશે, અને જ્યારે એસી બ્રિજમાં એસી પ્રવાહનો ઉપયોગ થાય છે એટલે અહીંયા આપણે એફઓ જોડેલ છે. ઓકે, અને બીજી વસ્તુ અહીંયા ડિટેક્ટર હોય છે એસીમાં, જ્યારે ડીસીમાં ત્યાં ગેલોનોમીટર કે એવું વસ્તુ રાખેલી હોય છે. તો હવે બીજા ફેરફારોમાં વિસ્ટન બ્રિજમાં ગેલોનોમીટર વાપરવામાં આવે છે જે મેં તમને સમજાવ્યું એ મુજબ, અને જ્યારે એસી બ્રિજમાં યોગ્ય ડિટેક્ટર વાપરવામાં આવે છે. યોગ્ય ડિટેક્ટર મીન્સ કે આપણે હેડફોન પણ વાપરી શકીએ છીએ, પણ ક્યારે? તો જ્યારે એ આપણી શ્રાવ્ય આવૃત્તિ હોય. એટલે કે તમે એમ કહી શકો કે જો આ છે આ જે છે 1 મિનિટ, હવે અહીંયા જે સોર્સ જોડેલો એ શું છે તો કે ઓસિલેટર હશે. ઓકે, જેને તમે એમ કહી શકો છો એએફઓ કહો છો, અલ્ટરનેટિંગ ફ્રીક્વન્સી ઓસિલેટર. તો એ આપણે ઓસિલેટર જોડેલો હોય છે. એટલે પહેલાં તો સામે જે પ્રવાહ સોર્સ તરીકે ઇલેક્ટ્રોનિક ઓસિલેટરનો ઉપયોગ થાય છે અહીંયા. બરાબર, અને એની આવૃત્તિ છે 10 હર્ટ્ઝથી 100 કિલોહર્ટ્ઝ. પણ આપણે જે કાન જે છે એની કેપેસિટી અથવા કે શ્રાવ્ય આવૃત્તિ છે એ 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ, એટલે કે એનાથી વધારે હશે આવૃત્તિ તો તમે માપી નહીં શકો. પણ હા, જો આવૃત્તિ તમે કંઈક 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝની વચ્ચે રાખો ને પ્રેક્ટિકલ કરો તો તમે અહીંયા ડિટેક્ટરમાં હેડફોન રાખીને એ વસ્તુ મેઝર કરી શકશો. તો આ જ વસ્તુ તમારે હમણાં આવશે આ સેમમાં પ્રેક્ટિકલમાં, કે જેમાં તમારે ડિટેક્ટરમાં હેડફોન જોડવાનું થશે અને અહીંયા એએફઓ જોડવાનું થશે. બરાબર, તો એ રીતથી તમે શું કરશો તો કે એ રીતથી તમે હેડફોનમાં જ્યારે મિનિમમ અવાજ થાય ત્યારની તમે રહેશો, જે હમણાં આપણે આગળ જોશું એ શું કર્યું હોય. ઓકે, તો આ રીતથી એસી સોર્સનો ઉપયોગ થઈ શકે છે, અને તેમ હોય તો ડિટેક્ટર તરીકે હેડફોનનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, જે હમણાં આપણે વાત કરી.
સો નાવ એસી બ્રિજ નેટવર્ક કન્સ્ટ્રક્શન. તો એનું કન્સ્ટ્રક્શન કઈ રીતનું હોય છે, જે મેં હમણાં સ્ટાર્ટિંગમાં જ આપણે વાત કરી હતી કે ઇટ હેઝ 4 નોડ્સ વિથ ફોર આર્મ્સ, એટલે કે 4 આર્મ હશે, 1 2 3 4 અને 4 નોડ હશે, એટલે અહીંયા A B C અને D. ઓકે, and each of the 4 arms of the bridge consist of impedance. એટલે એસી બ્રિજમાં શું આવશે? ઇમ્પેડન્સ આવશે. બરાબર. તો પહેલી વાત, વોટ ઇઝ ઇમ્પેડન્સ? ઓકે, સો ધી ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ઓફ એન ઇલેક્ટ્રોનિક સર્કિટ or a component to the alternating currents arising from the combined effects of ohmic resistance, okay, or ohmic resistance and the reactance. Okay, તો આ રીતથી જે તમને એમાં તમને કરંટ, એટલે આ જે છે તમે કાઇન્ડ ઓફ રેઝિસ્ટન્સ જ કહી શકો, પણ ડીસી સર્કિટમાં તમે રેઝિસ્ટન્સ કહો છો, જ્યારે એસી સર્કિટમાં આવશે ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ, કે જે બે વસ્તુની કમ્બાઇન્ડ ઇફેક્ટિવ બનશે, એક રેઝિસ્ટન્સ અને બીજું એમાં જો કોઈ રિએક્ટન્સ હશે, એટલે કે ઇન્ડક્ટન્સ અથવા કેપેસિટન્સ હશે, તો એનું એ એડ થશે રિએક્ટન્સ. તો એનાથી બને છે. એન્ડ એસી બ્રિજ સોર્સ એન્ડ ડિટેક્ટર ઇન એસી બ્રિજ નેટવર્ક આર કનેક્ટેડ ઇન ઓપોઝિટ નોડ્સ. જો આ ક્યાં જોડેલું છે, તો કે આ બી ને ડી અહીંયા જોડેલું છે. જ્યારે અહીંયા બી ને ડીમાં જ તે જુઓ ત્યાં સર્કિટ મતલબ સોર્સ નથી આવતો, તો સોર્સ ક્યાં આવે છે? એના ઓપોઝિટ આમ, એટલે કે એ અને સીમાં. તો ભાઈ એવું કેમ? ઓકે, તો પહેલી વસ્તુ કે એવું એટલા માટે કરેલું છે કે જ્યારે સોર્સને આપણે સેમ નોડમાં કનેક્ટ કરીએ તો વોલ્ટેજ અને કરંટ જે છે, એટલે કે ધારો કે આના અક્રોસ કર્યા હોય તો સીધા વોલ્ટેજ જે છે અથવા કરંટ છે સોર્સના સીધા ડિટેક્ટરમાં દેખાવા માંડે, એટલે કે તમે ક્યારેય બેલેન્સ કન્ડિશન નહીં લાવી શકો. ઓકે, સો ઇન ધીસ કન્ડિશન ધ બ્રિજ વિલ નેવર કમ ઇન ટુ બેલેન્સ કન્ડિશન. એટલા માટે આ પહેલી વસ્તુ જરૂરી છે કે ડિટેક્ટર છે અને સોર્સ એ બંનેને અલગ રીતથી જોડવા પડે છે. બરાબર છે. અને અહીંયા તમને ખબર પડી ગઈ કે ક્યાં જોડવું. તો હવે પહેલી વસ્તુ, તમને કોઈ પણ બ્રિજ આપ્યો હોય તો તમને જોઈને ખબર પડી જાય કે આજુબાજુમાં શું વસ્તુ પડી જાય. બરાબર છે. હવે જેમ કે તમને અહીંયા અત્યારે એસી સોર્સ છે અને ડી એટલે કે ડિટેક્ટર છે, તો હવે તમને પહેલી વસ્તુ એ ખબર હોય કે તમને જો ડિસોટી બ્રિજ આપે, ડિસોટી બ્રિજ છે એસી બ્રિજ, બરાબર. તો એ એસી બ્રિજ છે એની માટે તમારે ત્યાં જો એમ કીધું હોય એસી બ્રિજ માટેની વસ્તુ, તો તમારે પહેલી જ વસ્તુ જોવી પડે કે ત્યાં શું પડ્યું છે, તો કે ત્યાં એએફઓ પડેલો હોવો જોઈએ. ઓકે, જો એની જગ્યાએ ત્યાં કંઈક ડીસી બેટરી હોય તો શું કરવાનું? એને આગી મોકલી દેવાની. એટલે પાટો મારી નહીં, શાંતિથી પ્રેમથી આગી મૂકી દેવાની અને જે વસ્તુ જોતી હોય એ વસ્તુ મૂકવાની. એવી જ રીતે તમને અહીંયા જે છે, જો ગેલેનોમીટર અથવા હેડફોન, તો ક્યાં કોનો ઉપયોગ આવવો જોઈએ અથવા તમે કયો બેલેન્સ કરો છો, તમે એસી બેલેન્સ કરો છો કે ડીસી બેલેન્સ કરો છો, એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો એના ઉપરથી તમને કયો કમ્પોનન્ટ લેવો અને કયો કમ્પોનન્ટ નહીં લેવો એ ખાસ ખબર પડતી હોવી જોઈએ. ઓકે, so now we derive general equation of AC bridge balance. So the below figure shows basic AC bridge જે આપણે પાછળ જોઈ લીધી, એટલે અહીંયા બિલો નથી આપેલું. એન્ડ ધ 4 આર્મ્સ ઓફ ધ બ્રિજ આર ઇમ્પેડન્સ Z1, Z2, Z3 એન્ડ Z4. જે તમે જોયું અહીંયા રહ્યું, આ જો Z1 છે, Z2 છે, સોરી આ Z2 છે, Z3 છે અને Z4. એટલે આ રીતના 4 ઇમ્પેડન્સ છે. તો હવે એ બ્રિજ બેલેન્સ કરવા માટેની કન્ડિશન, બે કન્ડિશન છે જે ઇમ્પોર્ટન્ટ છે. પહેલું, ધ ડિટેક્ટર કરંટ આઈડી શુડ બી 0. એટલે કે કરંટમાં, એટલે કે અહીંયા જો ધારો કે ગેલોનોમીટર હોય ડીસીમાં, તો એમાંથી કરંટ પસાર થવો ન જોઈએ, એટલે કે એને 0 ઉપર હોવું જોઈએ. સેમ એવી રીતે જો કોઈ પણ વસ્તુ હોય એમાંથી કરંટ પસાર થતો હોવો ન જોઈએ, ડિટેક્ટરમાંથી કરંટ પસાર થતો ન હોવો જોઈએ. બરાબર, પહેલી કન્ડિશન. એન્ડ બીજી, ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ ડિટેક્ટર નોડ શુડ બી 0. એટલે કે આ ડિટેક્ટર નોડ કયા તો કે બી અને ડી, આ બંને નોડ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 0 હોવો જોઈએ. તો પોટેન્શિયલ ડિફરન્સ, તો નામ ઉપરથી તમને ખબર પડે છે એ શું છે, તો કે ડિફરન્સ છે. ફોર એક્ઝામ્પલ, વી ઇઝ ઇક્વલ ટુ, હું એમ કહું વીબી માઇનસ વીડી, તો આ શું થઈ ગયું? પોટેન્શિયલ ડિફરન્સ થઈ ગયો. તો આ શું હોવો જોઈએ? તો કે 0. તો આ 0 કરવો હોય તમારે, ધારો કે એને 0 કરવો હોય તો તમારે શું કરવું પડે? 1 મિનિટ. તો ફોર એક્ઝામ્પલ મેં અહીંયાથી એને 0 કરી નાખ્યું છે. તો પોટેન્શિયલ ડિફરન્સ, તમે શું કન્ડિશન કીધી? તો કે પોટેન્શિયલ ડિફરન્સ એનો 0 હોવો જોઈએ. તો એનો મતલબ હવે તમે જુઓ તો શું થઈ ગયું કહેવાય? તો કે વીબી ઇઝ ઇક્વલ ટુ વીડી. એટલે કે અહીંયા જે વોલ્ટેજ હોય વીબીના, એટલા જ વોલ્ટેજ અહીંયા વીડીમાં હોવા જોઈએ. ઓકે, એટલે જ આપણે હમણાં જ્યારે પહેલી લૂપ લેશું ત્યારે તમે એમ કહી શકશો કે અહીંયા જે વોલ્ટેજ છે એટલા જ વોલ્ટેજ અહીંયા હોવા જોઈએ. એટલે કે
અહીંયા E1 વોલ્ટેજ છે તો E1 બરાબર E2 વોલ્ટેજ થતા હોવા જોઈએ. ઓકે, તો બંને કન્ડિશન સમજાય કે પહેલું તો ડિટેક્ટર જે છે કરંટ શુડ બી 0, એટલે કે એમાં કરંટનો પસાર થવો જોઈએ. ઓકે, અને પોટેન્શિયલ ડિફરન્સ છે બિટવીન ધ ડિટેક્ટર નોટ શુડ બી 0, એટલે કે તમે એમ પણ કહી શકો છો કે ત્યાં વોલ્ટેજ ડ્રોપ નહીં હોય. એન્ડ ધીસ રિક્વાયર્સ ધેટ ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ પોઇન્ટ્સ B and D should be 0, and this will be the case when the voltage drop from A to B equals to the voltage drop from A to D, both in magnitude and phase. એટલે કે અહીંયાથી અહીંયા સુધીનો વોલ્ટેજ છે એ તમે સેમ કહી શકશો, બરાબર. તો એ પણ હમણાં આવશે. એટલે I1 બરાબર I3 થઈ જશે. ઓકે, અહીંયા જેટલો પ્રવાહ પસાર થતો હશે એટલો જ પ્રવાહ અહીંયા પસાર થશે, કારણ કે જો અહીંયા ક્યાંય પસાર થશે જ નહીં. બાકી જો પસાર થતો હોય તો પહેલાં શું થાય તો કે 1 મિનિટ, ફોર એક્ઝામ્પલ અહીંથી પ્રવાહ આવે છે તો હવે શું થશે તો કે એના બે ભાગ પડશે, એક અહીંયા જશે અને બીજો પ્રવાહ અહીંયા જશે. પણ હવે વચ્ચેના ભાગમાં તો પ્રવાહ જે છે એ જતો જ નથી, એટલે અહીંયા તો કેન્સલ આઉટ થઈ જશે. એટલે શું વધશે તો અહીંયા જેટલો પસાર થતો હશે એટલો જ પ્રવાહ અહીંયા પસાર થતો હશે. એટલે એ રીતથી આપણે જ્યારે હમણાં ડિરાઈવ કરશું ત્યારે I1 બરાબર I3 લેશું. સો નાવ ઇન કોમ્પ્લેક્સ નોટેશન વી કેન થસ રાઇટ, એટલે કે આ બધી વસ્તુ જોઈને હવે આપણે શું લખી શકશું તો પહેલું E1 બરાબર E2, તો એ શું છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે પહેલાં જ કીધું હતું કે અહીંયા જેટલા વોલ્ટેજ પસાર થતા એટલા તે અહીંયા પસાર થતા હોવો જોઈએ. એટલે E1 બરાબર E2. હવે ઓહમનો નિયમ તમને ખબર છે, E એટલે V વોલ્ટેજ જ છે, તો વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ IR, એટલે I1 Z1, બરાબર. તો અહીંયા એ રીતે તમે લખી શકશો I1 Z1 અને E2 બરાબર I2 Z2. અને ઓલ્સો એટ ધી બેલેન્સ, જે હમણાં આપણે વાત કરી કે I1 જેટલો હશે એટલો જ તે I3 હશે. ઓકે, તો I1 જેટલો હશે એટલો જ તે I3 હશે. તો હવે તમે એમ પણ કહી શકો છો કે I1 બરાબર I3, એટલે કે ના છેદમાં જો અહીંયા લખેલું છે I1 બરાબર I3, તો I1 બરાબર I3 કરવું હોય તો શું કરવું પડે, એની માટેનું વોલ્ટેજનું સૂત્ર તો એમાં પણ જ આવે. I ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે V/R, V એટલે કે E, અને R હવે શું હશે તો જુઓ અહીંથી આટલો. એટલે આ સર્કિટ છે ને, સોરી બીજી લેવાઈ ગઈ છે, ડિસોટીની લેવાઈ ગઈ છે, આપણે આ સર્કિટ આવશે. ઓકે, તો આ સર્કિટ મુજબ આવશે I1 ને I3 સરખો છે તો શું થશે તો કે હવે આ બંનેના જે રેઝિસ્ટન્સ છે એ સિરીઝમાં આવી જશે, એટલે એનો સરવાળો થશે. એટલે કે વોલ્ટેજ શું પસાર થશે, પહેલાં આપણે કરંટ ગોતો, કરંટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ અપોન R, તો વોલ્ટેજ શું છે E. ઓકે, એના છેદમાં રેઝિસ્ટન્સ અવબાદ શું આવશે તો કે Z1 પ્લસ Z3, એટલે પહેલાંમાં આવશે Z1 પ્લસ Z3, જ્યારે બીજામાં આવશે Z2 પ્લસ Z4, કારણ કે એમાં આવશે I2 ઇઝ ઇક્વલ ટુ I4, એટલે Z2 પ્લસ Z4. ઓકે, તો હવે આ બધી વસ્તુ આપણને મળી ગઈ. તો હવે આપણે જે I1 અને I3ની અથવા I2ની વેલ્યુ મળી છે એ વેલ્યુને આપણે અહીંયા, એટલે આ સમીકરણ I1 Z1 બરાબર I2 Z2માં મૂકતા, એટલે I1 I2ની કિંમત મૂકતા આપણને આવું બનશે કે E1 અપોન Z1 પ્લસ Z3 ઇન્ટુ Z1 E અપોન Z2 પ્લસ Z4 ઇન્ટુ Z2, બરાબર છે. હવે એ બંને સાઈડથી કેન્સલ આઉટ થઈ જશે, એટલે વધ્યું આપણી પાસે કંઈક આવું Z1 અપોન Z1 પ્લસ Z3 એન્ડ Z2 અપોન Z2 પ્લસ Z4. એટલે કે Z1 આને આ સાઈડ લઈ જઈએ તો Z1 ઇન્ટુ Z2 પ્લસ Z4, અને થોડુંક હજી રીઅરેન્જ કરીએ એટલે કે Z2 ઇઝ ઇક્વલ ટુ Z1 પ્લસ Z3. તો આ ઇક્વેશન મળી ગયું. હવે એને ખાલી કાઉન્સ છે એને છોડી નાખીએ તો આ બની જશે Z1 Z2 પ્લસ Z1 Z4. ઓકે, અહીંયા રહ્યું. પછી અહીંયા થશે Z2 Z1 બરાબર Z2 Z3. તો તમે જુઓ અહીંયા Z1 Z2 છે તે કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, એટલે વધ્યું શું આપણી પાસે ફાઇનલ ઇક્વેશન તો કે Z1 Z4 is equal to Z2 Z3. So the above equation is basic equation for balanced AC bridge. ઓકે, તો આ જે છે એ તે તમારું વ્યાપક સમીકરણ છે. સો નેક્સ્ટ ડિસોટી બ્રિજ. તો ડિસોટી બ્રિજ જે છે એ સિમ્પલેસ્ટ મેથડ ઓફ કમ્પેરિંગ ટુ કેપેસિટન્સ, એટલે બે કેપેસિટન્સ છે, ફોર એક્ઝામ્પલ આ C1 C2 છે, તેને કમ્પેર કરવાની સિમ્પલેસ્ટ મેથડ છે. કેમ સિમ્પલેસ્ટ? કારણ કે જો બહુ ઓછા જ કમ્પોનન્ટ છે ને એકદમ ઇઝી, એટલે કે બહુ સારી સર્કિટ છે, એમ નાની છે. સો ધ કનેક્શન ઓફ ડિસોટી બ્રિજ આર શોન ઇન બિલો ફિગર, અહીંયા તમે જોઈ શકો છો કે જેમાં C1 C2 R3 R4, તો આમાં પણ એ જ વસ્તુ આપણે એપ્લાય કરી શકીએ જે અત્યાર સુધી મેં કીધું. ફોર એક્ઝામ્પલ તમને ત્રણ આમ ખબર હશે, એટલે કે C1 R3 R4 ખબર છે, તો તમે C2 ફાઇન્ડ કરી શકશો. ઓકે, અથવા તમે એને ગોતી શકશો. એટલે અહીંયા તમે એમ કીધું, ધારો કે C1 ગોતવું હોય તો C1 એટલે કેપેસિટન્સ ઇઝ ટુ બી મેજર, એટલે આ મેજર કરવું છે, તો આપણને કઈ ત્રણ વસ્તુ ખબર હોવી જોઈએ? R3 R4 C2. ઓકે,
એટલે તો C2 શું છે તો કે સ્ટાન્ડર્ડ કેપેસિટર છે, કારણ કે અત્યારે આપણે મને સ્ટાન્ડર્ડ કેપેસિટર એટલે કે ફિક્સ કેપેસિટર છે, જ્યારે C1 છે એ આપણને ખબર નથી કે એની શું વેલ્યુ છે. ઓકે, એન્ડ R3 R4 એ જે છે નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ છે. સો ધ બેલેન્સ કેન બી ઓબ્ટેન્ડ બાય વેરાઇંગ આઈધર R3 ઓર R4. એટલે તમારે બેલેન્સ કરવું હોય કન્ડિશન તો શું કરવું પડે કે R3 ની તમારે વેલ્યુ ચેન્જ કરવી પડે કે R4 ની વેલ્યુ ચેન્જ કરવું પડે કે જેથી કરીને બેલેન્સ થાય. હવે પહેલી વસ્તુ બેલેન્સ શું થયું હોય 1 મિનિટ અહીંયા આપણે જોઈ લઈએ ફરીથી, કે તમે આને એમ કહી શકો છો કે Z1 ના છેદમાં Z2 બરાબર Z4 ના છેદમાં Z3. તો આ કંઈક તમારી બેલેન્સ કન્ડિશન થઈ. અથવા સામેના જે જો બાજુ છે એ સરખા હોય કે જે આ છે તો આની જેવી જ આ બાજુ થવી જોઈએ, જ્યારે આ છે આની જેવી આ બાજુ થવી જોઈએ. એટલે કે આ એનો પ્રોડક્ટ એટલે કે Z1 Z4 નો પ્રોડક્ટ છે. ફોર એક્ઝામ્પલ અહીંયાથી જોઈએ કે Z1 અને Z4 નો પ્રોડક્ટ છે એટલે કે આનો ગુણાકાર એટલે કે Z1 Z4 બરાબર શું આવવું જોઈએ તો કે Z3 Z2 નો પ્રોડક્ટ એટલે કે Z2 Z3 આવવું જોઈએ. તો આને તમારે થયું કહેવાય બેલેન્સ કન્ડિશન. ઓકે, તો એ રીતથી એટલે આપણે એટલા માટે R3 R4 વેરી કરશું કે જેથી કરીને એનો પ્રોડક્ટ જે છે એ કંઈક સેમ આવે, એટલે કે જે ઓલી આપણી બેલેન્સ કન્ડિશન હતી એ મેળવાય. સો ધ એડવાન્ટેજ ઓફ ડિસઓર્ડર બ્રિજ ઇઝ ઇટ્સ સિમ્પ્લિસિટી, એટલે કે એકદમ સિમ્પલ સર્કિટ છે જે આપણે વાત કરી. એન્ડ બટ ધીસ એડવાન્ટેજ ઇઝ નલિફાઈડ બાય ધ ફેક્ટ દેટ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ઓબ્ટેન બેલેન્સ ઇફ બોથ ધ કેપેસિટર આર નોટ ફ્રી ફ્રોમ ડાઇલેક્ટ્રિક લોસ. ઓકે, સો ફર્સ્ટ લુક એટ વોટ ઇઝ ડાઇલેક્ટ્રિક લોસ. તો જ્યારે કોઈ એસી સર્કિટ હશે એટલે કે વેરાઇંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે તો એમાં જે એનર્જી લોસ થશે ડ્યુ ટુ હીટિંગને લીધે, ડાઇલેક્ટ્રિક મટીરિયલ જે છે એને હીટિંગ થશે, તો એ વસ્તુ તમારે કહેવાશે ડાઇલેક્ટ્રિક લોસ. So thus with the Disordi bridge only lossless capacitor like air capacitors can be compared. એટલે એવા જ કેપેસિટર કમ્પેર થઈ જાય છે. અને ઇન ઓર્ડર ટુ મેક perfect or measurement on imperfect capacitance, okay, so in order to make measurements on imperfect capacitor, i capacitor having dielectric loss, એટલે જો તમારે હજી એવા ડાયલેક્ટ્રિક લોસ વાળા જે છે એટલે જે પરફેક્ટ કેપેસિટર નથી એવાને પણ માપવા છે તો એની માટે ડિસોર્ડી બ્રિજ છે એને થોડુંક મોડિફાઈ કરવી પડે છે ડ્યુ ટુ ગ્રોવર, અથવા તો આ રીતથી મોડિફાઈ કરીએ છીએ કે જેમાં અહીંયા એક R1 અને અહીંયા એક R2 એડ થાય છે. હવે સાથે અહીંયા આ લોકોએ આ સ્મોલ R1 અને સ્મોલ R2 એડ કરેલો છે કે જે લોસ ઓફ ધેર કોરસ્પોન્ડિંગ કેપેસિટર છે, કે જેનો કેપેસિટરનો લોસ જે છે એ એમાં બતાવવામાં આવેલો છે. પણ આપણે એ જે છે બતાવશું નહીં. ઓકે, આપણી જે સર્કિટ તમે જોશો એટલે એમાં ડાયરેક્ટ આ લોસ એ વાત નથી કરતા, ડાયરેક્ટ આ જ વસ્તુ આના વગરની સર્કિટ આપણે બતાવશું. ઓકે, તો આપણને ખ્યાલ જ છે કે અહીંયા R1 લેવો પડશે અને અહીંયા R2 લેવો પડશે, એટલે આપણે જે છે લોસ વગરની સર્કિટ બતાવશું. બરાબર છે, જેમાં R1 ને સ્મોલ R2 નો ક્યાંય ઉલ્લેખ કરશું નહીં. તો હવે એ R1 ને R2 ને ઉલ્લેખ કર્યા વગર આપણે જો તારવવું હોય તો શું તારવવું પડશે ઇક્વેશન, તો કે ઇક્વેશન છે આપણું Z1 બરાબર Z4. તો Z1 માં શું આવશે તો અહીંયા જુઓ R1 પ્લસ C1 આ બંનેનું એડિશન થશે. ઓકે, ઇન્ટુ R4. તો હવે C જે છે Cનો તમને યાદ જ હશે કેપેસિટિવ રિએક્ટન્સ શું છે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું છે. તો કેપેસિટિવ રિએક્ટન્સ જે છે એ હશે 1/Z⍵C, જે તમે નાના હતા ત્યારે ભણી ગયા 11-12માં. તો હવે Z1 એટલે કે R1 પ્લસ 1/Z⍵C1 બરાબર છે. ક્યાંથી આવ્યું તો કે આનો સમેશન કર્યું છે આપણે આટલું R1 પ્લસ 1/J⍵C1 બરાબર, ઇન્ટુ ગુણાકારમાં શું આવશે તો કે R4. તો જોઈ લો આટલી વસ્તુ આવી ગઈ. સેમ આવી રીતે આપણે શું સરખાવશું તો કે Z2 Z4 જે છે એ સરખાવશું, એટલે ઇમ્પેડન્સ ઓફ 2 અને 3 એટલે કે આ તો R3 ઇન્ટુ આનો ઇમ્પેડન્સ શું થશે તો કે R2 પ્લસ 1/J⍵C2 એનો સરવાળો આવી રીતે કંઈક થશે. તો જુઓ R2 પ્લસ 1/J⍵C2 ઇન્ટુ R3. એટલે તમે ખાસ વસ્તુ યાદ રાખજો બરાબર કે અહીંયા R જે છે એને દેખાડતા નહીં, આ સ્મોલ R ને દેખાડતા નહીં સર્કિટમાં. જો એ દેખાડો તો એને તમારે અહીંયા ઇક્વેશનમાં પણ લેવો પડશે. તો હવે આટલું થઈ ગયું. તો હવે બસ એકદમ આનું મેથ્સ છે ને આમાં બહુ મેથ્સ મજા આવે એવું છે, એકદમ ઇઝી છે. તો જોઈએ શું કરવાનું તો કે ડાયરેક્ટ આનો ગુણાકાર R1 ઇન્ટુ R4. હવે ઇન્ટુ R1 બરાબર. હવે શું વધ્યું તો કે આ ટર્મ એટલે કે R4/J⍵C1 બરાબર. તો સેમ એવી રીતે અહીંયા પણ થશે R2 ઇન્ટુ R3 અને R3 ઇન્ટુ 1/J⍵C2. ઓકે, હવે આ જે છે સર્કિટ
એમાંથી આપણે કંઈક અલગ રીતે કરશું કે ઇક્વેટિંગ બોથ ધ રિયલ એન્ડ ઇમેજનરી પાર્ટ્સ એન્ડ સેપરેટ ટેમ, એટલે એના બંને પાર્ટ્સ છે એને રિયલ અને ઇમેજનરી પાર્ટને સેપરેટ કરશું. તો ભાઈ કે ભાઈ કોને રિયલ કહેવાય, કોને ઇમેજનરી કહેવાય, તો કે વિચ ટર્મ કન્ટેન્સ જે ઓર આઈ ઇઝ કોલ્ડ ધી ઇમેજનરી ટર્મ. એટલે કે આઈ તમને ખબર જ છે, આને તમે જ્યારે તમે લખતા શંકર સ્વરૂપ એટલે કે ઇમેજનરી, ત્યારે તમે આઈ અથવા જે વડે ડિનોટ કરતા હતા. તો આ જે છે એ તમને દેખાય છે, એટલે આ તમારો થઈ ગયો ઇમેજનરી પાર્ટ. ઓકે, અને એના સિવાયનો જે બીજો કહું છું તો આ જે છે R1 R4 ઇઝ ઇક્વલ ટુ R2 R3 એ તમારો રિયલ પાર્ટ થઈ ગયો. તો અહીંયા સરખાવેલા છે આપણે R1 R4 ઇઝ ઇક્વલ ટુ R2 R3, એટલે તમે એનું એક ઇક્વેશન આવી રીતે કહી શકો R1 ઇઝ ઇક્વલ ટુ R2 R3 upon R4. Similarly, now we can equate or we can compare imaginary parts, means R4 upon j omega c1 is equal to R3 upon j omega c2. ઓકે, હવે જે ઓમેગા બંને સાઈડથી કેન્સલ આઉટ થઈ જશે, એટલે વધશે કંઈક આવી રીતનું R4 upon c1 is equal to R3 upon c2. તો આના ઉપરથી તમને એક આ સમીકરણ મળ્યું. એ જ રીતે c1 જો ગોતવું હોય તો c1 માટે તમારે આવી રીતે કરી શકો કે c1 is equal to c2 R4 upon R3, કે જેની તમને વેલ્યુ ખબર પડી જશે અથવા એ નોન છે, એટલે તમે c1 મેઝર કરી શકશો. અથવા જો તમારે ઇક્વેટ કરવું હોય અથવા કમ્પેર કરવું હોય કેપેસિટન્સ ઓફ 1 and 2, અથવા બંને કેપેસિટન્સ જો કમ્પેર કરવા હોય તો c1 upon c2 is equal to R4 upon R3 કરવું પડે. ઓકે, સો થેન્ક યુ સો મચ.